નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરીએ તો અમરેલી લોકસભા વિસ્તારમાં દિવસ અને રાત્રિ સભાઓ દ્વારા ભાજપ પાર્ટીએ જોર પકડ્યું છે। પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બે મહત્વના નિર્ણયો લેવાના પ્રચારના મહત્વના મુદ્દાઓ બની રહ્યા છે। અમરેલી લોકસભાની ચૂંટણી અને માત્ર ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર લોકસભા વિસ્તારમાં જેટ ગતિએ દિવસની સભાઓ તો થાય છે જ, પરંતુ વોર્ડ અને વિસ્તાર વાઇઝ રાત્રિ સભાઓ શરૂ થઈ છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। ત્યારે સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં સાવરકુંડલાના ધારાસભ્ય અને પ્રવક્તા મહેશ કસવાલાએ ધારદાર પ્રવચન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ભાજપને મત શા માટે, નરેન્દ્ર મોદીને મત શા માટે, તેની અસરકારક રીતે નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળ દરમિયાન કરેલા મહત્વના દેશ અને દુનિયા માટેના કાર્યોની લોકો સમક્ષ રજૂઆતો કરી હતી। સાવરકુંડલાના લીલિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચંડ સમર્થન મળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસને આડે હાથી લીધી છે। કોંગ્રેસના બંધારણ બદલાવવાના અપ્રકારની ચાટકની કાઢી હતી, તેમજ સમાન સિવિલ કોડ લાવવાની પણ વાત કરી હતી। સાવરકુંડલાના લીલિયા વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેર વિસ્તારના નગરજનોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી લીધું છે। બે મહત્વના નિર્ણયો બહુમતીથી પસાર કરવા માટે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની જરૂર છે, જેમાં એક મહત્વનો નિર્ણય એ છે કે સમાન સિવિલ કોડ લાવવો ખૂબ જ જરૂરી છે, તેમજ બીજો વન નેશન વન ઇલેક્શન। આ બે નિર્ણયો બહુમતીથી પસાર કરાવવા માટે મતદારો મોદીજીને ખૂબ જ આશીર્વાદ આપે। ભારત દેશ માટે ઐતિહાસિક બની રહેલ આ લોકસભાની ચૂંટણીનો પ્રચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 દિવસોમાં સમાન સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શન જેવા મહત્વના નિર્ણય કરવાના મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે મતદારોના હૃદય સુધી આ નિર્ણયો કેટલી અસર કરશે। જેકે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં જે પ્રકારે જન સમર્થન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી રહ્યું છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં આશીર્વાદ આપવા માટે જનતાની તત્પરતા અમે જોઈ રહ્યા છીએ। હું સ્પષ્ટપણે માનું છું કે આઝાદ હિન્દુસ્તાનની ચૂંટણીઓમાં સૌથી પોઝિટિવ માહોલ સત્તા પાર્ટીને ફરીથી સત્તામાં લાવવા માટેનો માહોલ આ પહેલી વખત હોય એવું મને દેખાય છે। દેશના પ્રધાનમંત્રીએ જે માટે જનતા માટે 10 વર્ષની અંદર જે જનહિતના નિર્ણયો લીધા છે, દેશ માટેના જે નિર્ણયો લીધા છે, એટલા માટે જનતાની અપેક્ષા છે, જનતાની ઉત્સુકતા છે કે વર્ષો જૂના ભારતના પ્રશ્નો એ આવતા 5 વર્ષની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં આ પ્રશ્નોને એડ્રેસ કરીને એનું નિરાકરણ લાવે। ચાહે વન નેશન વન ઇલેક્શન હોય, ચાહે સમાન સિવિલ કોડ જેવી સમસ્યા અને એમાંથી સમાધાન માટે સમાન સિવિલ કોડ લાવે। હું એમ માનું છું કે ખૂબ મોટી આશાનું કિરણ આજે દેશના પ્રધાનમંત્રી અને એનો ત્રીજો કાર્યકાળ બન્યો છે, ત્યારે જે પ્રકારે નારો આપ્યો છે દેશની જનતાએ અબકી બાર 400 પાર, હું એમ માનું છું કે એ નારો છે એ તો સફળ થશે, પરંતુ દેશની જનતાની અપેક્ષા છે એ પણ પ્રધાનમંત્રી સફળ કરશે એવો મને ચોક્કસ ભરોસો છે।